પહેલા જ વરસાદમાં સુરતમાં તંત્રની કામગીરીની પોલ ખુલી ગઈ છે। ઉધનાના ભીમનગર ગન્નારા પાસે પાણી જ પાણી જોવા મળ્યું। દ્રશ્યો આપને પણ બતાવીએ, જ્યાં ઉધના ડિંડોલીને જોડતા ગન્નારામાં પાણી ભરાઈ ચૂક્યા છે। ગન્નારામાં પાણી ભરાવાના કારણે સ્વાભાવિક રીતે વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડે। સવારમાં અનેક વાહનો પાણીમાં બંધ પણ પડી ગયા। ડ્રેનેજ લાઇનોની સફાઈ ન થતા ગંદા પાણી બેક મારે છે। દર વર્ષે ચોમાસામાં આ જ પ્રકારની સ્થિતિ સર્જાતી હોય છે। आज विषय વધુ માહિતી સાથે સંવાદદાતા ચેતન સુરતથી લાઈવ જોડાઈ ગયા છે। સીધા એમની પાસે જઈશું। ચેતન, વરસાદની લોકો રાહ જોઈને બેઠા હતા, પણ વરસાદ આવતાની સાથે સુરતવાસીઓની મુશ્કેલી દર વખતે વધતી હોય છે। આ વખતે લાગતું હતું કે કદાચ થોડું ઘણું કામ કરવામાં આવ્યું હશે, પણ પહેલો જ વરસાદ અને આપણે જોઈ રહ્યા છીએ શું કામ થયું છે। પાણી બેક મારી રહ્યા છે। આપ અત્યારે ઉધના વિસ્તારમાં ઉપસ્થિત છો, ત્યાં કયા પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે? जी निधि, बात करिए तो 15 दिवस मोड़ो जो वरसाद है ते शरू थयो छे, परंतु सूरत शहर में जे रीते प्रथम वरसाद जे रीते बेटिंग करी छे त्यारबाद सूरत शहर में जळबंबाकारनी परिस्थितिनुं निर्माण थयुं छे। आप जोई शको छो उधना जे लिंबायत गन्नारू छे तेनी बहारना सीधा दृश्य छे, ज्यां पहला ज वरसादे सूरत महानगरपालिकानी प्री मोन्सूननी जे कामगीरी छे ते क्षति करी छे। आप सीधा दृश्यो जोई शको छो। जे गन्नारू छे ते गन्नारामां पाणीनो निकाल नथी जेने कारणे जे पाणी छे ते पाणी धीरे धीरे रोड पर आवी रह्या छे अने घरोमां प्रवेशवानुं शरू कर्युं छे। सूरत महानगरपालिका दर वर्षे करोड़ों रूपियानो जे खर्च छे ते प्री मोन्सूननी जे कामगीरी छे तेनी पाछळ खर्च करती होय छे, परंतु आ खर्च मात्र ने मात्र कागळ उपर जोवा मळी रह्यो छे। हुं खास करीने जे बाइक है बाइक गरकाव थई गई है अने जे वाहन चालक है ते जीवना जोखमे અહીંથી बाइक काढवा माटे पसार થઈ રહ્યો છે। आप જોઈ શકો છો કેટલા ઊંડા પાણીમાંથી આ જે બાઇક ચાલક છે તે પોતાની બાઇક લઈને પસાર થઈ રહ્યો છે। સુરત મહાનગરપાલિકાના પાપે લોકોને ભોગવવાનો વારો આવ્યો છે। આપણે તેમની સાથે વાતચીત કરીશું। जी, कितना पानी है, कहाँ जा रहे हो आप? बहुत ज्यादा, जॉब पे जा रहा था, गाड़ी बंद हो गई। लेकिन आप इतने पानी में से क्यों आए? पानी तो देखो। मुझे लगा कम होगा पानी, लेकिन वो ढलान था तो पता नहीं चला। पर आप कैसे आए इतने पानी में से? क्योंकि पानी भी ज्यादा था। आधे तक पहुंच गई, बाइक फिर बंद हो गई। पर लेकिन आपके वीडियो बंद कर दो सर। तो आप જોઈ રહ્યા છો જીવના જોખમે જે લોકો છે તે લોકો આ ગન્નારામાંથી પસાર થવાની નોબત આવી રહી છે, કારણ કે આ ગન્નારામાં પાણી ભરાઈ જવાના કારણે જે નોકરિયાત વર્ગ છે, જે વિદ્યાર્થીઓ છે તેને 7 થી 8 કિલોમીટર સુધીનો જે ચક્રાઓ છે તે ચક્રાઓ ફરવાનો વારો આવી રહ્યો છે। પરંતુ ક્યાંક જે લોકો છે તે લોકો પોતાના નોકરીના સ્થાને વહેલા પહોંચવા માટે આ રીતે જીવના જોખમે પસાર થવાની નોબત આવી રહી છે। હું નિધિ આપને ફરીથી દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશ। આપ જોઈ શકો છો જે ગન્નારું છે તે ગન્નારામાં કમર સુધીના પાણી ભરાઈ ગયા છે। જે લોકો છે તે લોકો જીવના જોખમે અહીંથી પસાર થઈ રહ્યા છે અને ક્યાંક સુરતની વાત કરીએ તો લિંબાયત, ઉધના, પાંડેસરા, કતારગામ, વરાછા સહિતના તમામ જે વિસ્તારો છે તેમાં હાલ પાણી ભરાવાની પરિસ્થિતિનું નિર્માણ થયું છે। જ્યાં અને ત્યાં પાણી ભરાઈ ગયા છે અને તંત્ર દોડતું થયું છે। પરંતુ આપ જોઈ શકો છો જે મનીષા ગન્નારા છે તેમાં સ્થાનિક લોકો દ્વારા વારંવાર રજૂઆત કરવામાં આવી છે કે આ જે દર વર્ષે પાણી ભરાઈ જતું હોય છે તેનો નિકાલ કરવામાં આવે। કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવતો હોય છે, પરંતુ જે લોકો ફરિયાદ કરતા હોય છે તેમની ફરિયાદ માત્ર ટેબલ પૂરતી જ મર્યાદિત રહે છે અને આ રીતે પાણીનો જે નિકાલ નથી કરતો અને નિકાલ ન થવાના કારણે ધીરે ધીરે જે પાણી છે તે પાણી રોડ તરફ આગળ વધી રહ્યા છે અને જે લોકો છે તે લોકોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। જે ગરીબ અને મધ્યમ વર્ગના જે લોકો છે તેમના ઘરમાં પાણી ઘૂસવાનો અહીં ક્યાંક જે ડર છે તે ડર સતાવી રહ્યો છે। હું દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશ। આપ જોઈ શકો છો જે નોકરિયાત વર્ગ છે જેમને પોતાના નોકરીના સ્થાને ઝડપથી પહોંચવાનો વારો આવી રહ્યા છે તેઓ આ રીતે દિવાલ કૂદીને ધીરે ધીરે આગળ વધી રહ્યા છે। હું ફક્ત ની ઉપર ઊભો છે, અહીં આપ જોઈ શકો છો પાણી જે છે તે પાણી સ્થાન જોઈ શકો છો। પાણી જે છે તે જોઈ શકો છો ધીરે ધીરે પાણી છે
બિલકુલ બિલકુલ ચેતન, આભાર. તો આપ જુઓ કેવી રીતે અહીંયા કમર સુધીના પાણી ભરાયેલા છે અને તેમાંથી આ તમામ વાહન ચાલકોને અહીંયાથી પસાર થવું પડે છે. સામાન્ય દિવસોમાં આ રસ્તા વાહનોથી ધમધમતા હોય છે, પણ વરસાદ આવતાની સાથે કેવી રીતે સુમસામ થઈ ચૂક્યા છે આ રસ્તા અને જાણે તળાવ ભરાયું હોય તે પ્રકારની પરિસ્થિતિ. હવે સવારે નોકરિયાત વર્ગ કેવી રીતે હેરાન પરેશાન થઈ રહ્યો છે તેના દ્રશ્યો ટીવી સ્ક્રીન પર. સુરતમાં મેઘરાજાની બેટિંગે સુરત શહેરમાં પાણી કરી દીધું છે. ખાસ કરીને સુરતમાં મોડી રાતથી જે રીતે અવિરતપણે વરસાદ શરૂ થયો છે, ત્યારબાદ જે નીચાણવાળા જે વિસ્તારો છે તેમાં પાણી ભરાવાની પરિસ્થિતિનું નિર્માણ થયું છે. સીધા દ્રશ્યો જોઈ શકો છો, ભીમનગર ગન્નાળાના સીધા દ્રશ્યો છે, જ્યાં લોકો પોતાના જીવના જોખમે કમર સુધીના જે પાણી છે તે પાણીમાંથી પસાર થવા માટે મજબૂર બની રહ્યા છે. આપ જોઈ શકો છો, જે મહિલા અને તેનો જે પતિ છે તે માથા ઉપર પોતાનો જે સામાન છે તે સામાન મૂકીને આ જે ગન્નાળું છે તેમાંથી પસાર થઈ રહ્યા છે. દર વખતે આ ગન્નાળામાં પાણી ભરાઈ જતું હોય છે. પ્રી મોન્સૂનના નામે કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવતો હોય છે, પરંતુ જે સ્થિતિ છે તે સ્થિતિ જે છે તે વેસેથી જોવા મળી રહી છે. માત્ર જે ખર્ચ છે તે કાગળ પર જ જોવા મળી રહ્યો છે. આપ જોઈ શકો છો, સુરત મહાનગરપાલિકાના ભોગે તમામ જે સ્થાનિક લોકો છે તેને અહીં ભોગવવાનો વારો આવી રહ્યો છે. પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. જે નોકરિયાત છે તે કમર સુધીના જે પાણી છે તે પાણીમાંથી પસાર થવા માટે મજબૂર બની રહ્યા છે. આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો. હાલમાં જે ગન્નાળું છે તે ગન્નાળામાં પણ કમર સુધીના પાણી ભરાઈ ગયા છે. તેમ છતાં મોટો ચક્રાવો 7 થી 8 કિલોમીટરનો બચી જાય તે માટે આ શોર્ટકટ જે રસ્તો છે તે લોકો અપનાવી રહ્યા છે. સીધા દ્રશ્યો જોઈ શકો છો. નોકરી માટે જઈ રહ્યા છે કે કેમ તે પૂછવાનો પ્રયાસ કરીશું. જી, ક્યાં જઈ રહ્યા છે, શું પરિસ્થિતિ છે આગળ? परिस्थिति पानी जा नहीं रहा है भूंगड़े में. कितना पानी है आगे? ये नल्ले तलिक ढिचन तलिक. कितनी दिक्कतें हो रही है? दिक्कत तो बहुत हो रही है, क्या करे. कितनी दिक्कतें हो रही है? आने जाने में बहुत दिक्कत होती है. और कहाँ जा रहे हो आप? उधर बेलर बैठने जा रहे हैं. और ये क्या सिर में क्या लेके जा रहे हो आप? बेलर. તો આપ જોઈ શકો છો, અહીં વરસાદ વધારે છે અને જે ગન્નાળું છે આ ઉપરાંત જે નીચાણવાળા વિસ્તારો છે તેમાં પાણી ભરાઈ જવાની પરિસ્થિતિનું નિર્માણ થયું છે. આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો. જે મહિલા છે તે મહિલાએ પણ પોતાના માથા ઉપર જે બેનર છે તે બેનર લઈને પોતાના ઘર તરફ આગળ વધી રહ્યા છે, કારણ કે મોડી રાતે જે રીતે વરસાદ શરૂ થયો હતો જેને કારણે જળબંબાકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે. આપ જોઈ શકો છો, કેટલાય લોકોની જે ગાડી છે તે ગાડી પણ બંધ પડી ગઈ છે અને આ જે ગન્નાળું છે તે ગન્નાળામાં દર વર્ષે આ જ રીતે પાણી ભરાઈ જવાની પરિસ્થિતિનું નિર્માણ થતું હોય છે. લોકોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય છે. નોકરિયાત વર્ગ અને જે વિદ્યાર્થીઓ છે તેને સૌથી વધુ હાલ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. હવામાન વિભાગ દ્વારા સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે, એટલે કે હજી પણ સુરત શહેરમાં ધોધમાર વરસાદ વરસશે અને આ જ રીતે જળબંબાકારની પરિસ્થિતિનું નિર્માણ થશે, જ્યાં અને ત્યાં પાણી ભરાઈ ગયા છે અને સુરત મહાનગરપાલિકાની જે પ્રી મોન્સૂનની જે કામગીરી છે તે ક્યાંક ને ક્યાંક છતી થઈ હોય તે રીતના જે દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા છે. કેમેરામેન વિજય બેસાણ સાથે ચેતન પટેલ, ઝી મીડિયા, સુરત.